ગુજરાતનો લોકપ્રિય પૂર્વ ઉત્તરાયણ અને આ વર્ષે અનેક પરિવાર માટે કાળ બનીને આવ્યો છે। રાજ્યમાં સરકાર અને હાઈકોર્ટની કડક સૂચનાઓ હોવા છતાં પણ ધારદાર અને પ્રતિબંધ દોરીઓનો ઉપયોગ યથાવત રહેવાનો ગંભીર અકસ્માત હારમાળા સર્જાય છે। 14 જાન્યુઆરીની રાત સુધી રાજ્ય પતંગની દોરી અને અગાશી પરથી ભટકાઈ જેથી ઘટના 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જે આંકડાને સાબિત કરેલા લોકોને બેદરકારીની નિર્દોષ જીવો લઈ રહ્યા છે। પેતાની જે નજર સામે જ માસૂમનું મોત સૌથી ઉદ્ધરાવણ ઘટના ખંભાત બની હતી, જેમાંથી 8 વર્ષની બાળકે તેના પિતાની નજર સામે પતંગની દોરીને ગળું કપાતા પ્રાણ ત્યાગ હતી અને તેમાંથી અરવલ્લીના બાયડમાં એક સગીર, ભરૂચમાં શંભુ એક યુવકના પણ દોરી કારણે બાઇક અકસ્માત મોત થયું। જ્યાં જેતપુર, નવસારી, હાલોલમાં લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત જીવનથી ઘણાની હાલત નાજુક જળવાઈ રહી છે। જે ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આ વર્ષે રાત્રે 9 વાગ્યા સુધીના 5000થી વધુ ઇમરજન્સી કોલ આવ્યા, જેમાંથી આ વર્ષે 4266 કેસ નોંધાયા। સરખામણીઓમાં 734 જેટલા કેસ, જેમાંથી માત્ર મનુષ્યો જ નહીં પરંતુ મૂંગા પશુ પક્ષીઓ કાંતિ દોરીના ભાગ બન્યા છે। જે પક્ષીઓ જીવ બચાવવા માટે 1000થી વધુ કોલ મળ્યા હતા। સતર્ક રાખવી અપીલ કરવા ઉત્તરાયણ તહેવાર માતમ ફેરવાતા ગમગીની છવાઈ ગઈ છે।